હવે નજર કરીશું અભયારણ્યમાં ઘોર અપરાધ વિશે। અભયારણ્યની જમીન પર સૌથી મોટા અપરાધનો પર્દાફાશ થયો છે। કચ્છમાં મીઠા માફિયાઓનો સરકારી જમીન પર દબાણનો આરોપ। કડોલ અભયારણ્યમાં ગેરકાયદેસર દીકતા ધંધાનો પર્દાફાશ। સામાજિક કાર્યકર શિવભા જાડેજાએ લગાવ્યા સનસનીખેજ આરોપ કે જેમાં ગૌચર કે વન વિભાગ અંતર્ગતની જમીન પર મીઠું પકવવાનો દીકતો ધંધો। સરકારની હજારો એકર જમીનમાં ખુલ્લેઆમ મીઠું પકવવાનું કામ થઈ રહ્યું છે। વહીવટી તંત્રની મિલીભગતથી જ આખો કાળો કારોબાર એ કચ્છના કલેક્ટર સહિત ટોચના અધિકારીઓની મિલીભગતનો આરોપ લાગ્યો છે। વન વિભાગના સંબંધિત અધિકારીઓની મિલીભગતનો પણ આરોપ લાગ્યો છે। અભયારણ્યમાં વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત છતાં હિટાચી મશીનની લાંબી કતાર જોવા મળી। અંદાજે 10,000 એકર જમીનમાં માફિયાઓનો કાળો કારોબાર। ત્યારે સ્થાનિકો દ્વારા આખા ગોરખ ધંધા અંગે અનેકવાર રજૂઆત કરાયાનો દાવો પણ છે। વારંવાર રજૂઆતો પછી પણ ખાઈ બદેલું તંત્ર એ આંખ આડા કાન કરી રહ્યું છે। કોણ નોટોના બંડલ સ્વીકારીને સરકારી તિજોરીને આ નુકસાન પહોંચાડી રહ્યું છે? કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપે તેવી વ્યાપકપણે ઉગ્ર માંગ થઈ છે। આ લોકો એમને બગાડી દીધા છે અને આ ભૂમાફિયાના ઠેઠ થી ઠેઠ બાબુ ભીમા એમનો કામ ચાલુ છે। આ નવો પારો છે અને કેને મંજૂરી આપી છે, કેના થ્રુ કરાવે છે? અને જે કચ્છની અંદર મોટા રણની અંદર કડોલ ગામની બાજુમાં ઓછામાં ઓછા 100 થી 150 કારખાના છે। હું ત્યારે અંદર આવ્યો ત્યારે જોવા જડ્યું અને ગેરકાયદેસર જ આ ભૂમાફિયા કામ કરે છે। આના કાં તો આરએફઓ સાહેબને નાણા પહોંચી જતા હોય, કાં ડીઓફઓ સાહેબને પહોંચી જતા હોય। આ અધિકારીઓ આની અંદર લઈને જ કામ કરાવે છે। અને રાજસ્થાનથી જે મારવાડી, નામ તો એનો નથી આવડતો, એના કંત્રાટની અંદર બાબુ ભીમાની અંદર કામ થાય રહ્યો। આ નવો પારો હાલની તારીખમાં થાય છે તો આ કરોડોનો સરકારનો જે ખંડિત ચોરી થાય રહી એ સરકારને અમે જાગૃત કરવા માંગીએ છીએ। ત્યારે સવાલ થઈ રહ્યા છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ધ્યાન નથી કેમ આપતા કચ્છ કલેક્ટર? વન વિભાગના અધિકારીઓની ખાયકી સાથે શું મિલીભગત કરવામાં આવી રહી છે? વહીવટી તંત્રની મિલીભગતથી જ આખો આ કાળો કારોબાર થઈ રહ્યો છે। કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનારા સામે કેમ આંખ આડા કાન કરી રહ્યું છે તંત્ર? આપણી સાથે ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે, વધુ વિગતો મેળવીશું। ધર્મેશ, જે રીતે કચ્છમાં મીઠા માફિયાઓનો સરકારી જમીન પર દબાણનો આરોપ, શું વિગતો? જે રીતે કચ્છમાં મીઠા માફિયાઓનો સરકારી જમીન પર દબાણનો આરોપ છે, ત્યારે સામાજિક કાર્યકર શિવભા જાડેજાએ પણ સનસનીખેજ આરોપો લગાવ્યા છે। જે રીતે ગૌચર કે વન વિભાગ અંતર્ગતની આ જમીન પર મીઠું પકવવાનો આ દીકતો ધંધો, ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે શું આખા મામલામાં કચ્છ કલેક્ટર એ કોઈ જવાબ આપશે ખરા? સરકારની તિજોરીને કરોડોનું નુકસાન કયા બાબુઓના પાપે થઈ રહ્યું છે? શું કચ્છનું વહીવટી તંત્ર જાણી જોઈને જ આ કૌભાંડ ચલાવી રહ્યું છે? ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે। ધર્મેશ, જે રીતે મીઠા માફિયાઓનો કચ્છની અંદર સરકારી જમીન પર દબાણનો આરોપ, શું વિગતો? વિક્રમ, જે શિવભા જાડેજા નામના સામાજિક કાર્યકરનો વિડીયો વાયરલ થતા જ આપણે ગુજરાત ફર્સ્ટે તપાસ કરી તો જે અભયારણ્ય કહેવાય છે એના જે નિયમો છે કે જ્યાં કોઈ વાહનોને પ્રવેશવા ન હોય છતાં ત્યાં હિટાચી મશીનો ચાલે છે। એક તપાસ એ પણ છે કે 1995માં જે કલેક્ટરે જે જમીન આપી હતી મીઠા માટે, એ જમીન ઉપર અત્યારે વ્યક્તિઓ પણ નથી। તો અત્યારે જે ગ્રુપે કબજો સંભાળ્યો છે એની પાછળ કંઈક મિલીભગત હોય એવું લાગી રહ્યું છે। સૌથી મોટી જવાબદારી વન વિભાગની આવે અભયારણ્યને સાચવવાની, અને હજી તો શરૂઆત છે। ફેબ્રુઆરી તો આ દીકતો ધંધો જેને કહી શકાય એ મીઠા ઉદ્યોગ માટે મળશે, અને એવા સંજોગોમાં કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા તપાસ થવી જોઈએ। સાચું હોય તો એના ખુલાસા થવા જોઈએ અને જેને કહી શકાય તપાસ થવી જોઈએ, પણ ખોટું હોય તો કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। કારણ કે બે રોકટોક અભયારણ્યમાં મીઠા માટે અત્યારે જે ખોદકામ થઈ રહ્યું છે એ ફેબ્રુઆરીની તૈયારી કરવામાં આવી રહી છે, અને અલગ અલગ ભગવાનના નામે ગ્રુપો બનાવીને આ અત્યારે કાર્યવાહી થઈ રહી છે। ખરેખર એના નામે જમીન છે એનાથી વધુ જમીન ખોદકામ થાય। આ તમામ તપાસ ઉપર હવે આધાર છે અમિત અરોરા કલેક્ટર ઉપર, અને વન વિભાગના જે અધિકારીઓ છે આ બાબતે ખુલ્લેઆમ કાર્યવાહી કરે, કોઈ રાજકીય દબાણ વગર કાર્યવાહી કરે તે જરૂરી। આપણી સાથે મામલતદાર જોડાઈ ગયા છે ગુજરાત ફર્સ્ટ સાથે। મામલતદાર સાહેબ, જે કડોલનું અભયારણ્ય છે ત્યાં મીઠા માટેની જે વાત છે
એ મીઠા ઉદ્યોગ માટે હિટાચી મશીન ચાલે છે, એ અભયારણ્ય છે, આ કાર્યવાહી બે રોકટોક થાય છે, આપ શું કહેશો? મામલતદાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા છતાં ફોનમાં વાત કરવા માટે પોતાનો ફોન કાપી નાખ્યો છે. મહત્વની વાત એ છે કે આ મીઠા ઉદ્યોગ માટે ઉત્તેજન આપવા સરકાર પ્રયત્નો કરે છે, કાયદેસરની જમીન આપે છે, છતાં અભયારણ્યમાં ખોદકામ કેમ, આની તપાસ થવી ખૂબ જરૂરી છે. અને હવે આખો મદાર, મેં આપને પહેલા પણ કહ્યું કે ગુજરાત ફર્સ્ટે જ્યારે તપાસ કરાવી ત્યારે હિટાચી ટ્રેક્ટરના મશીનો ત્યાં સતત છે અને જેને કહી શકાય કે એની સામે કાર્યવાહી થવી જોઈએ. અને 1995માં ધારો કે જે વ્યક્તિના નામે જે જમીન આપી છે 10 એકર કે, એ જમીન એ અત્યારે એ છે કે કેમ? અને સૌથી મોટો સવાલ પીજીવીસીએલ તંત્ર ઉપર કે ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. મામલતદાર, બચાવ મામલતદારે ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. સૌથી ગુજરાત ફર્સ્ટ જ્યારે આ બાબતે ખરાઈ કરવા માટે કોઈ અધિકારીને પૂછે તો ફોન સ્વિચ ઓફ કરી નાખે છે. તો કોઈ રાજકીય પ્રેશરથી દબાઈ રહ્યા છે, પરંતુ ગેરકાયદેસર હોય તો કલેક્ટર તંત્ર તપાસ કરે. એક તરફ ગીર સોમનાથમાં કલેક્ટર છે, એ જેને કહેવાય પેશકદમી માટે ઝુંબેશ આદરી છે, ગામે ગામ નીકળી રહ્યા છે. તો અપેક્ષા તો અમિત અરોરા પાસે પણ છે કે સત્ય હોય તો દૂધનું દૂધ ને પાણી પાણી કરો, સાચું હોય તો એના ખુલાસા હોવા જોઈએ. પરંતુ અત્યારે જે અભયારણ્યમાં જે ગેરકાયદેસર મીઠાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે, એ કોઈ પણ ભગવાનના નામે ગ્રુપ ભલે હોય પણ રાજકીય કનેક્શન છે. આ રાજકીય કનેક્શન તપાસ કર્યા વગર, દબાણ કર્યા વગર કાર્યવાહી કરશે તો જેને કહી શકાય કે એક પ્રજાના અધિકારી તરીકે બહુ તટસ્થ હતી આ કામ જરૂરી છે. અભયારણ્યમાં કોઈ પ્રકારનું વાહન આવવું ન જોઈએ, અવાજ ન આવવા જોઈએ, છતાં આ સ્થિતિ આ સર્જાઈ છે. અને આ બાબતે જે સામાજિક કાર્યકરે તો કર્યો, પણ ગામ લોકોએ પણ આવેદન આપ્યા હતા થોડા સમય પહેલા. આની તપાસ, મહત્વની વાત એ છે કે આ રીતે જેને કહી શકાય કે આ મીઠાના માફિયાઓ જે કોઈ હોય એના રાજકીય પ્રેશર વગર આ વસ્તુ ન થવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ. અને કાર્યવાહી કરશે તો એ તટસ્થ અધિકારી તરીકે કોઈ પણ દબાણ, સૌથી મોટી જવાબદારી વન વિભાગની છે. અને સૌથી મોટી જવાબદારી અમારી સાથે આઉટપુટના હેડ મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, એક સૌથી મોટો ઉદ્યોગ આપણે મીઠાને ઉત્તેજન આપતા હોય તો કોઈ વાંધો નથી, પણ જે અભયારણ્ય છે ત્યાં ગેરકાયદેસર આ રીતે ખોદકામ થઈ રહ્યું છે, શું કહેશો? ધર્મેશ, આમાં જે આરોપ થયા છે એમાં કોઈ ચોક્કસ તથ્ય જરૂરથી દેખાઈ રહ્યું છે, કેમ કે ગુજરાત ફર્સ્ટની પીસીઆર ટીમ જ્યારે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ સાથે મામલતદાર સાથે કનેક્ટ થાય છે, મામલતદાર એવો જવાબ આપે છે કે આખો મામલો છે એ કોર્ટમાં પહોંચ્યો છે, પણ છતાં પણ એ પ્રતિક્રિયા આપવા તૈયાર થાય છે. પણ એમને જ્યારે ખબર પડે છે કે આ લાઈવ ઇન્ટરવ્યૂ છે અને હમણાં એન્કર એમને સવાલ પૂછશે, આ ખબર પડે છે એટલે ફોન તરત કાપી નાખે છે. તમે જ્યારે સવાલ પૂછો ત્યાં સુધી એ કનેક્ટ હતા, પણ જેવો સવાલ તમે પૂછો અને એમને ખબર પડી કે આ લાઈવમાં સવાલ પૂછાઈ રહ્યો છે એટલે એમણે ફોન કાપી નાખ્યો. અને એ પછી મેં ફરીવાર એમને કહ્યું કે ફરીથી કનેક્ટ કરો એમને, કે ભાઈ તમે હમણાં તો કહ્યું કે હું પ્રતિક્રિયા આપું છું, તો હવે કેમ ફોન કટ કર્યો? તો એમણે ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. મામલતદાર સાહેબ, મારો સીધો સવાલ આપને છે, જો આપ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર થાવ છો અને આ કચ્છના અભયારણ્યમાં જે અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ શિવભા જાડેજા જે સામાજિક કાર્યકર છે એમણે જે આરોપ લગાવ્યા છે એમાં કોઈ તથ્ય નથી, તો અમે તો તમારો પક્ષ રાખી રહ્યા છીએ ને. તમે જવાબ આપો ને, મીડિયા સમક્ષ જવાબ આપવાથી કેમ ભાગી રહ્યા છો? ફોન સ્વિચ ઓફ કરવાની નોબત કેમ આવે છે? આ સૌથી મોટો સવાલ છે. આપણી સાથે વન વિભાગના અધિકારી ગોવિંદભાઈ જોડાઈ ગયા છે. ગોવિંદભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સવાલ એ છે કે કડોલ અભયારણ્યમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે, ત્યાં મીઠાના ગેરકાયદે અગર ચાલી રહ્યા છે, હિટાચી મશીનથી કામગીરી ચાલી રહી છે, આખી બાબત આપની જાણમાં છે ખરી? જી, હવે નેર કડોલ વાત કરું તો એક અભયારણ્ય વિસ્તાર છે, પરંતુ એની અંદર સર્વે સેટલમેન્ટ દ્વારા 261 લોકોને અધિકાર આપ્યા છે મીઠા ઉત્પાદન માટે, અને એ વિસ્તાર અભયારણ્યમાંથી બાકાત રાખવા માટે હુકમ થયેલો છે. તો હાલ એ જે સમગ્ર વિસ્તાર છે એમાં કોર્ટમાં સ્ટે ચાલે છે અને જે યથાસ્થિતિ માટે જે ઉત્પાદન કરે છે એ ચાલુ રાખવાનું છે. કોઈ પ્રકારનું દબાણ નથી, કોઈ પ્રકારનું અભયારણ્યની અંદર કોઈ હિટાચી નથી આવતા, નવા કોઈ માટે પાળા નથી બનતા. જે છે એ તેને રાઈટ મળેલા છે એ જ લોકો છે. ગોવિંદસિંહભાઈ, આ શિવભા જાડેજા જે આરોપ કરી રહ્યા છે, જે સામાજિક કાર્યકર છે, અમે હમણાં એમને આખી આરોપનામું પણ સંભળાવ્યું કે શું આરોપ કરી રહ્યા છે. એમનો આરોપ છે કે અભયારણ્ય વિસ્તારમાં જે પ્રવૃત્તિ ન થઈ શકે, જ્યાં મંજૂરી નથી, તમે કહી રહ્યા છો કે મંજૂરી અપાઈ છે, પણ અહીંયા જે એમનો દાવો છે, એમનો આરોપ એવો છે કે જ્યાં મંજૂરી નથી
ત્યાં તંત્રની મિલી ભગતથી આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે એના અંગે એક શું પણ કહેશો? વિસ્તાર એવો નથી કે જ્યાં કોઈ મંજૂરી નથી, ત્યાં કોઈ પ્રકારનો એક એકરમાં પણ દબાણ નથી. જે વિસ્તાર સેટલમેન્ટની અંદર જે નક્કી થયેલો વિસ્તાર છે, જેમાં રાઈટ આપેલા હતા સેટલમેન્ટ અધિકારીએ, એ વિસ્તાર આમાંથી બાકાત રાખવો. અચ્છા, એ જ વિસ્તારની અંદર પ્રવૃત્તિઓ ચાલી છે. એ સિવાયના કોઈ વિસ્તારની અંદર એક પણ મીઠાનું વગર આવેલું નથી. ગોવિંદભાઈ, હું એક બીજું પૂછવા માંગુ છું કે 1995 કલેક્ટરે આ જમીન આપી હોય, એ જમીન ધારો કે તમારા નામની આપી હોય, અત્યારે એ વ્યક્તિ અહીંયા છે કે બીજા છે? કનેક્શન એના નામના છે કે નહીં? એ જે 261 પૈકીના જે લોકો છે, હા. એ જ લોકોને કનેક્શન મળ્યા છે. કારણ કે અમે એ વેરીફાઈ સેટલમેન્ટ ઓફિસરે કરવાનું હોય છે, ને એ સેટલમેન્ટ ઓફિસરે એ બાબતનો નકશો બનાવી અને કાર્યવાહી કરેલ છે. હા, પણ 1995 જેને આપ્યો તો એ જ વ્યક્તિ અત્યારે આ મીઠાનું કામ કરે છે કે બીજા છે? ના, હવે એ વેરિફિકેશન રેવન્યુ ડિપાર્ટમેન્ટ વેરીફાઈ કરવું તો તંત્રનું કામ છે. અમારું કહેવાનું એ જ છે કે તમે જેને આપી હોય, કલેક્ટર સાહેબ આપી હોય, કોર્ટમાં કેસ ચાલતા હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જેને આપી હોય એને બદલે બીજા કોઈને પેટા કોન્ટ્રાક્ટ અપાયા હોય અથવા પેટા માલિક બની ગયા હોય તો એની તપાસ કરવી તો તંત્રનું કામ છે કે નહીં? હા, પણ ઈ જે કામગીરી છે કે ભાઈ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે કે કેમ, બરોબર, એની તપાસ અમે સર્વે સેટલમેન્ટ દ્વારા કરાવી લઈએ. હા, પછી વીજ કનેક્શન જે આપવામાં આવ્યું છે 1995 વાળાને આપ્યું છે કે બીજાના નામે આપ્યું છે એ પણ જોવું પડશે. તો આ તપાસ થશે કે નહીં? આપના માધ્યમથી એટલું અમને ગુજરાત ફર્સ્ટમાં આપ જણાવી બિલકુલ, શકો. અમે સર્વે સેટલમેન્ટ ઓફિસરને આ બાબતે કહીશું કે ભાઈ કોને કોને રાઈટ આપેલા છે, અને નકશા સાથે સ્થળ કોનું કઈ જગ્યાએ રાઈટ છે એનો ડિટેલમાં નકશો મેં માંગેલો છે સર્વે સેટલમેન્ટ ઓફિસર પાસેથી. કે જેમને જી માત્ર જી તો ઇન્ડિવિડ્યુઅલ જી તો હું આપને એ પૂછું છું કે તમે આ બાબતની તપાસ કરશો કે નહીં? મારો જે પ્રશ્ન હજી બિલકુલ કરશું, બિલકુલ કરશો ને? હા, બસ આપણું એ જ કહેવાનું છે કે જો પણ મને કાયદેસર ડિટેલમાં હોય. નકશો માંગેલો છે મને, જે કારણ કે એ મોટો વિસ્તાર છે, હા, મોટો વિસ્તાર છે. ઇન્ડિવિડ્યુઅલ નકશાઓ બનેલા છે. એ નકશાઓ જેવા મળશે કે તમે ત્યારે વેરીફાઈ કરાવેલો છો. હવે છેલ્લો પ્રશ્ન પૂછું છું ગોવિંદજીભાઈ કે આ જે આ બધું અભયારણ્ય અમને આપી દીધું છે મીઠાના ઉદ્યોગકારોને? ના, 22,000 હેક્ટર જેવો વિસ્તાર અંદાજિત બાકાત એટલે થયેલો. 10 હેક્ટર કે 10 એકર આપ્યું હતું એક જણને 1995 એ લિસ્ટ ના, પણ અમારી આમાં- પાસે છે. એ લિસ્ટ પણ અમારી પાસે છે. એ લિસ્ટ મુજબ છે કે નહીં એની વન વિભાગ તપાસ કરશે. ઈ વિસ્તારની 1995 ના જે 10 એકર લીઝ આપી તેની વાત નથી. સર્વે સેટલમેન્ટ ઓફિસરે તો આની તપાસ કાર્યવાહી ક્યારે થશે? ઈ સર્વે સેટલમેન્ટ ઓફિસર અત્યારે એની સુનાવણી ચાલુ હોય છે. સેટલમેન્ટ આખું થશે એટલે સરકારશ્રીમાં અહેવાલ કરવાના છે. જી જી, બસ ગુજરાત ફર્સ્ટનો એક જ વાત છે કે સાચું હોય તો પુરાવા આપો અને ખોટું હોય તો ખુલાસા કરીને એની સામે કાર્યવાહી કરો. મહત્વની વાત એ છે કે અભયારણ્યના જે નિયમો છે, તમે જુઓ તો ઇકો ઝોન માટે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રમાં, જે તમે જોઈ શકો છો. એવી રીતે અભયારણ્ય માટે જે નિયમો હોય એ નિયમ મુજબની તપાસ થવી જોઈએ અને જે લોકોને નામે જમીન છે એની છે કે નહીં એની તપાસ થવી જોઈએ. જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે રીતે આખી ઘટના સામે આવી છે, એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં દબાણ થયું હોય. વન અધિકારી એક બાજુ જે રીતે જવાબ આપી રહ્યા છે, મામલતદાર સાહેબને જ્યારે ફોન કરવામાં આવ્યો તો એમણે ફોન કાપી નાખ્યો અને પછી સ્વિચ ઓફ જ કરી નાખ્યો. એમને ખબર પડી કે લાઈવમાં સવાલ પૂછવામાં આવી રહ્યા છે તો એ ભાગતા જે રીતે ફોન સ્વિચ ઓફ કરતા નજરે ચડ્યા.